સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હલો. હા બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે ચંદુભાઈ એક પ્રશ્ન હતો બોલો ને. કે આપણે આત્મદર્શન થયું હોય જેને શું? કુંડલી ચક્ર જાગૃત થઈ ગયું હોય. તમારો અવાજ કપાય છે. કુસુમના- હાલો. હા ફરીને બોલો, તમારો અવાજ કપાય છે. હા, આવે છે? હા બોલો. આપણે આત્મદર્શન જે પુરુષને થયા હોય હા સંતને, હા એવા સંતના દર્શન કરવા હતા એમ. હા હા. એટલે મેં કીધું કુંડલી ચક્ર એક્ટિવ હોય, કુસુમના નાડી એક્ટિવ હોય, હમ. અથવા આ કુલ મિલાવીને મતલબમાં આત્મદર્શન જેને થયા હોય જેવા સંતને, હમ. એવા સંતના દર્શન કરવા હતા. પણ મને ક્યાંય એવો સંત દેખાતો નથી ક્યાંય. હવે તમને દેખાય ત્યારે ધીરજ રાખો. હા એમ. તમને જ્યારે એવો સંત દેખાય ને હા ત્યારે દર્શન કરજો. હા બરોબર છે. હા ધીરજ રાખો. કે અત્યારે તો માહોલ એવો છે ને, એવા સંત ગોતવા ક્યાં ઈ જ મુશ્કેલી છે. જો એમાં જોતા રે અમને જડિયા છે ને ભજન. જોતા રે જોતા અમને જડિયા, સાચા સાગરના મોતી. હા બરોબર. તેઓ જોતું રહેવાનું, ગોતતું રહેવાનું. હા તમને એમ થાય કે ખરેખર આને આત્મદર્શન થઈ ગયું છે, હા તો એના દર્શન કરી લેવાના. હા બરોબર છે. બરોબર. એટલે આપણે મતલબમાં ટાઈમ આપણે કાઢવા કે આપણે ગમે એટલા દિવસો બગાડવા પડે. માનો કે કોઈ લઈને હિમાલય જઈશું તો એ આપણે કરીશું ત્યારે. હમ. પણ મતલબમાં આપણે સત્યની શોધમાં છીએ. હા પણ હવે હું એમ કહું કે આને થઈ ગયા છે, એ તો કઈ તમને ફિટ આવવાનું નથી. હા એ તો ફીટ ન આવે. બરોબર. હે? હા બરોબર. એ તો તમે તો માનવાના નથી. હા, ઈ તો એના તમને સંતના તમને પ્રમાણ નક્કી વધારે થાય, અમુક. તમને એમ થાય કે ના આને થઈ જ ગયા છે ને તમે એને દર્શન કરો, તારે તમને હા સંતોષ થાય. હા બરોબર. બરોબર. એટલે ગોતતા ના રહ્યો, ગોતતા હા રહ્યો. બરોબર. બરોબર. હા એમ. ના ના, એ તો તરત હસ્તનો હોય, જેને આત્મદર્શન થયા હોય એ વ્યક્તિનો પ્રભાવ જ એવો પડતો હોય. હા. અને આપણે એમાં ત્યાં વારો આવે કે ન આવે એની સંભાવના ન હોય. કેમ કે એ ઉચલા લેવલે બેઠા હોય. બરોબર છે. આપણે તો એડ્રેસ એનું મળી જાય તો કાફી થઈ રહી ને. હે? હા. હા એટલે બધા આ યુટ્યુબમાં વિડીયો આવે, હિમાલયમાં એવા યોગીઓ બેઠા છે, હિમાલયમાં એવા યોગીઓ બેઠા છે. આપણે આ શું છે? આ તો વિશે ખોટું વિશે એમ. ના એ તો તમારે જયારે નક્કી થાય, હા બરોબર. હિમાલયમાં જો આત્મા કા એકલો હિમાલયમાં જ નથી. હા બરોબર છે. તે ન્યા જાય એને તે આત્મજ્ઞાન થાય. હા હા બરોબર. આત્મા તો સર્વવ્યાપક છે. હા સર્વ. બરોબર. એ તેમ ગમીના બેહે અને આત્મદર્શન થાય. હા બરોબર છે. એ તો બુદ્ધે કીધું છે ને, જે કઈ ભીતર છે એમ. હા. હા તો એટલે પછી તો ભીતરનું બહાર જ્ઞાન. શું કામ એમ નહીં, તમને તો બહાર શું કામ ગોતો છો તમે? હા એ તો બરોબર છે, પણ આપણે ખાલી દર્શન કરવાના છે. એ વાત તમારી વાત બરોબર છે. પણ એમ નહીં, એનામાં છે, એનામાં આત્મા જે હા તમારામાં નથી. હા એ આપણામાં છે જ ને. હા તો એને આત્મદર્શન થઈ શકે, તો તમને ન થઈ હા શકે. હા અવશ્ય થઈ શકે. એમાં કઈ કુદરત ભેદભાવ નથી કર્યો કોઈ યારે. હા તો પછી હા બીજાએ કરેલું એના શું કામ દર્શન કરવા જોઈએ? હા એ વાત બરોબર છે. તમે કરી લો આત્મદર્શન. હા એ વાત બરોબર છે બરોબર. તમારી. એટલે અમારે જરૂર હોય તો અમે આવીને પગે લાગવા તમને, તમારા દર્શન હા કરવા. બરોબર. હે? હા એ તો ઈશ્વરે કોઈ યારે ભેદભાવ નથી. તમે જ્ઞાન લ્યો અને તમારું જ્ઞાન ચેતનાની ક્ષમતા એ પ્રમાણે ઈચ્છા એટલે પોતાને આત્મદર્શન થઈ જશે એમ. એમ. તમારું આપણે કારણ કે જે સંતોને આત્મદર્શન થયું છે, હા બરોબર, ભલે અત્યારે હાજર ન હોય, હા બરોબર. કદાચ હાજર ન હોય અત્યારે, અને હાજર હોય આપણને ખબર ન હોય, તો જેટલા હા જેટલા બરોબર. સંતોને એમાં સ્ત્રી સંતો પણ છે અને પુરુષ સંતો પણ છે. હા
બરોબર. તો જેને હાથમાં બરોબર. બધાયને 2 હાથ ને 2 પગ જ છે, બધાને 4 હાથ છે કઈ? ના 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 બરોબર. આપડી જેવા જ છે ને 2 હાથ ને 2 પગ હા વાળા? હા બાપડી જેવા જ છે. સંસારી છે. હા હા બરોબર. હે? તો એને હા નહીં તો આપણે જેવા છે માં. હે એ તો આપણે જેવા કુદરતે કોઈ ભેદ નથી કર્યો. તોરલ, જો આપણે નામ લેવા હોય તો તોરલ લઈ, લોયણ લઈ, મહેતા. લીરણબાઈ લઈ, ગંગા સતી, પાનબાઈ, હા મીરાબાઈ. હા નરસિંહ. હા હા હે? હા બરોબર છે. નરસિંહ મહેતા અરે છે. બધાય. હા, તો આ નરસિંહ મહેતા છે, દાસી જીવણ હા સાહેબ છે, કબીર સાહેબ છે, હા સતાર સાહેબ કબીર છે. સાહેબ બરાબર. તો બધાય બે, કોઈને 4 હાથ હતા? ના 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 બધા આપણે જેવા જ હે? હતા બધા. આપણે જેવા સંસારી જ હતા. હા તો બરોબર. એને થાય તો આપણને કેમ ન થાય? એ વાત બરોબર છે તમારી. આપણા પ્રયાસ અધૂરા છે એમ મતલબમાં. હા, પ્રયાસ કરો એને જે કર્યો એને, અને એને કઈ નહીં ગયા છે ભજનમાં. હા એને જે બરોબર. પ્રાપ્ત કર્યું, હા હા એને જેને આત્મદર્શન કર્યા, એ પાછા કઈ નહીં ગયા છે કે મેં આમ આત્મદર્શન કર્યા. હા બરોબર છે. હે? હા ના 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 બરોબર છે. તો પછી આપણે ઈ માર્ગે હાલવા માંડવી, આપણે બીજાને હું કામ ગોતવા? એ વાત એ બરોબર છે તમારી. એમ. ના 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 બરોબર. બરોબર. હા બરોબર. જય ગુરુ મહારાજ. પ્રશ્ન હતો. હે? તમે વ્યવસ્થિત સમજાવ્યો એ સરસ સમજાવ્યો મને. એમને અને આપણા ભીતરમાં આપણે ખુશ થઈ તો તમને એમને આપણે તમે જ બોલ્યા, તમે જ બોલ્યા. તમે કોનું બુદ્ધનું કીધું? હા બુદ્ધનું કીધું મેં. હા, બુદ્ધ એમ કીધું ભાઈ ભીતર જ છે. બરોબર. હા ભીતર જ છે, તો બહાર હવે કશું એનું નહીં એમ. બુદ્ધનું, એમને બુદ્ધનું કીધું માની લ્યો. હા ના ના એ વાત બરોબર છે તમારી. હે? હા એ તો વાત બરોબર છે આપણે તમારી. બસ બુદ્ધના સ્ટેન્ડમાં, આપણે બસ સ્ટેન્ડમાં ગયા, ભાવનગર થી સુરત જવું છે. બરોબર. હા તો આપણને બસની હા ખબર નથી. હા બરોબર. તો આપણે હા પૂછવી કે ભાઈ આ બસ ક્યાંની, આ બસ ક્યાંની? તો કંડક્ટર હા હોય, જે બસનો કંડક્ટર હોય હા કે ડ્રાઈવર હોય, અને આપણે પૂછ્યું કે ભાઈ આ સુરત જાય છે? તો કે હા સુરત જાય છે. તો પછી બેસી જ હા જવાય ને? હા બરોબર છે. હે? હા એ તો આપણે ભીતરનું જ્ઞાન, આપણે જ્ઞાન પ્રગટ કરવાનું રહે ને એમાં. હા સત્ય છે કે અસત્ય છે એમ. હા હા બરોબર. ગુરુ માર્ગ બતાવે, ગુરુ માર્ગ હા બતાવે. બરોબર. બુદ્ધ જો બુદ્ધનો, આપણે બુદ્ધને ભાળ્યા નથી, પણ એની હા વાણી છે, અને અત્યારે આપણે એની પ્રતિમા જોઈએ છે, એની મૂર્તિ. હા હા બરોબર તો છે. એ બેસી ગયા છે ને પલાઠી વાળીને? હા બે ગયા છે. હા. હે? ના ના એ તો બરોબર છે. તો આપણે બેસી જઈએ સવારે 15 મિનિટ ને 15 મિનિટ સાંજે, વધારે હા સમય હોય તો સાંજે. એ બેસી ગયા, આમ આપણે બેસી જઈએ. હા ના ના એને ભીતર આપણે જ આંખ્યું અભ્યાસ વીસીને કરશું. ભીતર જ, એને આંખ્યું વીસીને ભીતર જ જોયું છે ને. હા એને આખી ઉઠીને ભીતરમાં જ ઉતર્યા છે બધા. હા, પછી એના જે પુસ્તકોમાં કીધું હોય એને. હા હા બધા સંતોનું એ જ જ્ઞાન છે, તમે મારા ભીતરમાં ઉતરો એમ. હા હા એટલે તો વાત બરોબર છે. હા અમુક સમય આપણે એ પ્રમાણે સરળતાથી મગજમાં ઉતરે નહીં આગળ એમ થાય છે. હમ. એવું થાય. પણ હવે ભજન વગર ન ઉતરે, ભજન કરવું પડે. પાદરું એમ નામ જે છે ને, આપણે હા લાડવો હોય ને, લાડવો કે રોટલો, હા પાદરો હા એમ નામ ગળે ન ઉતરે. એને અરે છાશ કે દાળ લેવી પડે. હા બરોબર સાચી વાત છે. હા, કા દહીં લેવું પડે. તો ના એમ ના જે ના સરસ. એમ છે ને, આ ભજન છે ને, ભજન છે ને છાશ હા છે, એ હા દાળ છે, બરોબર. એ દહીં છે, એ લ્યો તો ઉતરે આ જ્ઞાન હારવાય. હા ના 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 એ તમારે તમારા ભીતરમાં સુધી ઉતારવું પડે. હા હા ના ના બરોબર. આમ મારું ગામ છે લાઠી, અમરેલી જિલ્લો. હા હા સરસ. હા જોયું લાઠી, તમે જોયું? જોયો આવી ગયો લાઠી. હા અમારા સુધીભાઈ ને ગોવિંદ કાકા ને. હા હા ના ના, જો જો જિજ્ઞાસા હોય ને, હા હા બરોબર, તમારે પરમાત્મા એટલો બધો આઘો નથી. હા તમે એક ડગલું હાલો ને તો એ 3 ડગલા તમારી પહેલા આગળ આવે એમ છે. હા બરોબર છે. બરોબર. એને આપણી કરતા એને મળવાની વધારે ઓલી છે. હા આપણે સત્ય તરફ એક ડગલું આગળ વધારવું પડે એમ. હા, એ 3 ડગલા આગળ. આપણે એક ડગલું ભરવીને તો એ 3 ડગલા પાસે આવે એમ છે. હા ના ના સત્ય છે આ વાત તમારી. એમ. અને આપણે એક પગલું. એને
એને એને જે એને જેટલા જેટલાય ચાહ્યા છે ને હા એને મળ્યો જ છે. હા ના 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 બરોબર. બરોબર, એને કોઈ વારો તારો નથી. હા ના 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 એના માટે સબ સરખા. હા સબ સરખા. કીડી હોય કે મકોડો હોય, હાથી હોય કે રાજા હોય કે રંક હોય. ઈશ્વરે તો એક જ કાનૂન બનાવ્યો છે, માણસ બબે સમજે બધી નોખું નોખું એમ. હા હા બરોબર. સારું ખૂબ ખૂબ હા ધન્યવાદ તમને. હા, બરોબર. જય ગુરુ મહારાજ. હા જય ભગવાન. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.